નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કરેલું છે, બરાબર. ત્યાં સુધી આપણે કયા ટોપિક કવર કર્યા છે એ જોઈ લઈએ. ચલો, પહેલાં તો સૌથી પહેલાં આપણે શ્રેણિક એટલે શું, શ્રેણિકના ઘટક એટલે શું, શ્રેણિકની કક્ષાઓ કેવી રીતે આપણે શોધવી, બરાબર છે. આ 3 ટોપિક આપણે સ્વાધ્યાય 3.1 માટે જોયા હતા અને એના માટે આપણે શ્રેણિકના પ્રકાર પણ જોયેલા છે. ક્યાં ક્યાં શ્રેણિક છે? હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, એકમ શ્રેણિક, અદિશ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક. આ 7 પ્રકારો જોયા હતા અને આના પરથી આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ જોયું હતું. અને એમાં સ્વાધ્યાય 3.1માં આપણે એ શ્રેણિક અને બી શ્રેણિક સમાનતા દર્શાવે છે કે નહીં, એના માટે કયા કયા પોઈન્ટ, કયા કયા નિયમ ધ્યાનમાં રાખવા પડે એ પણ આપણે સ્વાધ્યાય 3.1માં જોઈ લીધેલું છે. હવે તો કે સ્વાધ્યાય 3.2 માટે શું, તો કે શ્રેણિક પરની ક્રિયાઓ જોઈ છે. શું જોયું છે? તો કે શ્રેણિકમાં ક્રિયાઓ થઈ શકે નહીં, થઈ શકે કે નહીં, બરાબર. એટલે કે જેમ સંખ્યાઓનો સરવાળો કરી શકીએ, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી કરી શકીએ, તેવી શ્રેણિક વચ્ચેની સંખ્યાઓનો શ્રેણિકોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર થઈ શકે કે નહીં એ જોયું. તેનો સરવાળો પણ પોસિબલ છે, બાદબાકી પણ પોસિબલ છે. કોઈ સંખ્યાને શ્રેણિકની અંદર ગુણી પણ શકું છું અને શ્રેણિકોનો ગુણાકાર પણ પોસિબલ છે. તો આટલા પરથી કેવી રીતે કરવું, કોના કયા નિયમ છે એ બધા પરથી આપણે સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.3 માટે કયા કયા ટોપિકની જરૂર છે. તેમાં પહેલો ટોપિક છે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત એટલે શું? તો કે ટ્રાન્સપોઝ. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. શું કહેવાય છે? ટ્રાન્સપોઝ મેટ્રિક. તો પરિવર્ત શ્રેણિક એટલે શું? તો કે આપણે ટ્રાન્સફર કરવાનું છે, ટ્રાન્સપોઝ કરવાનું છે, પણ કોનું? તો કે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ટ્રાન્સફર કરશું એટલે જે શ્રેણિક મળશે આપણે પરિવર્ત શ્રેણિક મળશે. એટલે એની ચોક્કસ વ્યાખ્યા જોઈએ તો શું છે? તો કે સ્તંભની દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે, શ્રેણિકની દરેક હારને અનુરૂપ દરેક સ્તંભમાં જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ, ફેરવીએ છીએ અને દરેક સ્તંભને આપણે અનુરૂપ દરેક હારમાં ફેરવીએ છીએ, તો આનાથી જે શ્રેણિક મળે છે એને ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહેવાય છે અથવા પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ કરવાની છે, એની વ્યાખ્યા હતી. હવે આપણે આપણા શબ્દમાં જોઈ લઈએ કે પેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી નાખો, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવો, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવો. તો આ જે હારને સ્તંભમાં ફેરવીએ અથવા સ્તંભને આપણે હારમાં ફેરવીએ છીએ, તો આનાથી જે નવો શ્રેણિક મળશે આપણે એને પરિવર્ત શ્રેણિક કહીશું, બરાબર. ચલો તેની વ્યાખ્યા જોઈ લઈએ. એની વ્યાખ્યા કંઈક આવી બનશે: પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં અથવા પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવાનો છે, તો એને ફેરવવાથી મળતા નવા શ્રેણિકને શું કહીશું? પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહે છે, બરાબર છે. ચલો, ટ્રાન્સપોઝ મેટ્રિક. અહીંયા અનુરૂપ શબ્દ શું બતાવે છે? તમે 9મા 10મા ધોરણના ગણિતમાં ભૂમિતિમાં શીખી ગયા કે અનુરૂપતા એવું બતાવે છે કે પ્રત્યેક હાર, તો પેલી હાર હોય તો પેલા સ્તંભમાં જ ફેરવવાનું, પછી પેલી હારને બીજા સ્તંભમાં તમે ફેરવી શકો નહીં. અનુરૂપ એટલે કે અહીંયા જેટલામી હાર હોય એટલામી સ્તંભમાં જ તમારે એને ફેરવવાનું થશે, એને તમે બદલી શકશો. બાકી તમે પેલી હાર અને ત્રીજો સ્તંભ કે ચોથા સ્તંભમાં એને હારને રાખવી હોય તો એ રાખી શકાશે નહીં, બરાબર. એટલે આ જે હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં જે આપણે ફેરવવાથી જે નવો શ્રેણિક મળશે એને ટ્રાન્સપોઝ મેટ્રિક કહેવાય છે, બરાબર. ટ્રાન્સપોઝ મેટ્રિકને ડેશ વડે દર્શાવાય અથવા એને ટી વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે હું એ ડેશ લખું તો એ ટ્રાન્સપોઝ બતાવે છે, એટલે કે એનો પરિવર્ત શ્રેણિક મળે છે, બરાબર. અથવા હું એ ટી લખું, એની ઘાતમાં ટી લખું તો એ બતાવે છે કે એનો ટ્રાન્સપોઝ આપણે મળ્યો છે, એનો પરિવર્ત શ્રેણિક આપણે મળ્યો છે. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે ધારો કે એક શ્રેણિક આપેલો છે 1 2 3 4, તો મારે આનો ટ્રાન્સપોઝ શ્રેણિક મેળવવા છે.
કોનો ટ્રાન્સપોઝ? એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવો છે. તો શું કરશું આપણે? તો કે પેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી નાખો, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવી નાખો. તો એનાથી જે શ્રેણિક મળે છે નવો, એને આપણે એ ટ્રાન્સપોઝ અથવા તો એ શ્રેણિક પરિવર્ત શ્રેણિક કહીશું. બરાબર, એકદમ સિમ્પલ. પેલી હાર તો પેલો સ્તંભ જ હોવો જોઈએ. પેલી હારને બીજા સ્તંભમાં હું ફેરવી શકું નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પેલી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. તો આનાથી જે શ્રેણિક નવો મળે છે એને આપણે એ ટ્રાન્સપોઝ મેટ્રિક કહીશું. બરાબર, ચલો આપણે એના ગુણધર્મ પણ જોઈ લઈએ. પરિવર્તના ગુણધર્મ આપેલા છે કે એમાં કયા કયા નિયમો એના ગુણધર્મ લાગુ પડી શકે એમ છે. તો એમાં પહેલો ગુણધર્મ છે કે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત હોય એનું ફરી પાછું પરિવર્ત કરવામાં આવે તો એ પોતે શ્રેણિક મળી જાય છે. શું કહેવા માગે છે? કે કોઈ પણ શ્રેણિક પરિવર્ત છે, કોઈ પણ શ્રેણિક એ છે એનો આપણે પરિવર્ત શ્રેણિક મેળવો છે, તો વળી પાછું એનું પરિવર્તન કરવામાં આવે, એટલે કે એનું ટ્રાન્સપોઝ લેવામાં આવે, એનું પરિવર્ત શ્રેણિક મેળવવામાં આવે તો વળી પાછું ઓટોમેટિક આપણે એ મળી જાય છે. ચલો જોઈએ, આપણે એ પરથી એ ટ્રાન્સપોઝ મળ્યું, વળી પાછું આ જે એ ટ્રાન્સપોઝ છે એનું વળી પાછું ટ્રાન્સપોઝ લઈશ તો આ એ ટ્રાન્સપોઝ છે, એટલે કે આ શ્રેણિક છે એનું વળી પાછું પરિવર્ત લઈશ. ચલો પરિવર્ત કરીએ. પરિવર્ત એટલે શું? પેલી હારને પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. તો આ જે મળ્યું છે એ ઓરિજિનલ એ મળી ગયું છે આપણે. હા, એટલે પરિવર્તનું પરિવર્ત કરો તો તમને ઓરિજિનલ એ મળી જાય છે. બરાબર, ચલો પછી તો કે બીજો નિયમ છે કે બે શ્રેણિકનો સરવાળો હોય અને એનો પરિવર્ત તમારે મેળવો હોય તો કેવી રીતે મેળવી શકાશે? તો કે બંને શ્રેણિકનો સરવાળો કરો અને પછી એનો પરિવર્ત મેળવો. આવી રીતે ના મેળવવું હોય તો આ રીતે પણ કરી શકાય. પરિવર્તને અંદર કાઉન્સમાં આપી શકો છો. ચલો પરિવર્ત હું એને આપું છું પ્લસ પરિવર્ત હું બીને આપું છું. આ રીતે કરો અથવા આ રીતે કરો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. એટલે આ વસ્તુ શું કહેવા માગે છે કે તમે કોઈ પણ બે શ્રેણિક આપેલો છે એનો સરવાળો કરી અને પછી પરિવર્ત મેળવો, અથવા આ એનો પરિવર્ત મેળવો પ્લસ બીનો પરિવર્ત મેળવો, એટલે કે આ મેળવો, તો બંનેનો જવાબ સરખો મળશે, સમાન મળશે. બરાબર, તો આ ધ્યાન રાખવાનું છે. ચલો ત્રીજો ગુણધર્મ છે કે કોઈ અચળ સંખ્યા એ હોય, આ એ શ્રેણિક છે કેપિટલ હોવાથી, અને બાજુમાં કોઈ અદિશ સંખ્યા છે કે, એટલે કે કે બરાબર 5, 10, -2, -3 ગમે તે હોઈ શકે. તો આનો જો પરિવર્ત તમને શોધવાનું કે તો આનો પરિવર્ત છે એનો જવાબ શું આવી શકે? તો કે આનો એને તો પરિવર્ત લાગવાનું જ છે કે એનો આ જે આપણે કેમ પરિવર્તને અંદર કાઉન્સમાં લઈ ગયા તો બંનેને લાગ્યું, તો આ જે પરિવર્ત છે એ આ બંનેને નહીં લાગે, ખાલી શ્રેણિકને લાગશે. આ કે છે એ અચળ સંખ્યા છે, એને કોઈ શ્રેણિક લાગુ પડે નહીં. આ પરિવર્ત શ્રેણિક મળે છે તો પરિવર્ત શ્રેણિકને જ લાગુ પડે, કોઈ અંકને શ્રેણિક લાગુ પાડી શકાય નહીં. એટલે આ પરિવર્ત એને આપી શકાય પણ કેને તમે આપી શકો નહીં કાઉન્સની અંદર. ધ્યાન રાખજો, કેના કે જ રહેશે, એનાથી પરિવર્ત શ્રેણિકમાં કાંઈ ફેરફાર થશે નહીં, કાંઈ તમે એમાં બદલી શકશો નહીં. બરાબર, એટલે આ પરિવર્ત એને લાગુ પડશે, કે છે એનો એમ જ રહેશે. બરાબર, એટલે એવું કહેવા માગે કે અચળ સંખ્યાને પરિવર્ત શ્રેણિકથી કોઈ ફેરફાર નથી થતો, એનાથી કોઈ ફેર નથી પડતો કે પરિવર્ત શ્રેણિક છે કે સિમ્પલ શ્રેણિક છે કે કયો શ્રેણિક છે, એ એની જગ્યાએ એમ જ રહેશે. ઓકે, ચલો પછી ચોથો નિયમ છે કે બે શ્રેણિક ગુણાકારમાં છે પછી એનો પરિવર્ત કરવાનો છે. બરાબર, એટલે કે કોઈ સરવાળો હતો તો હું અલગ અલગ એને પરિવર્ત આપી શકતી હતી કે પહેલાંનું પરિવર્ત આપ્યું પ્લસ બીજાનો પરિવર્ત આપ્યું. તો અહીંયા ગુણાકારમાં પણ શું અલગ અલગ પરિવર્ત આપી શકાશે? હા, અહીંયા તો આપ્યું, એને આપ્યું છે પણ કેને ના આપ્યું, કેમ? કારણ કે કે સંખ્યા છે, કોઈ અંક છે. બરાબર, હવે આ એ અને બી છે એને પરિવર્ત આપી શકાશે? હા, આપી શકાશે, પણ એમાં બી પરિવર્ત પહેલાં આવી જશે અને પછી એ પરિવર્ત પછી આવશે. અહીંયા કે મેં પરિવર્ત આપ્યું એટલે એ પહેલાં લખ્યું ને બી પછી લખ્યું, એમ જ્યારે ગુણાકારનો નિયમ છે કે ગુણાકારમાં તમે પરિવર્ત આપો ત્યારે બી અને એનું સ્થાન બદલી જાય છે. જો તમે અહીંયા બી અને એનું સ્થાન નહીં બદલો તો આનો જવાબ જે પરિવર્તનો મળશે એ ખોટો મળશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગુણાકારના નિયમ માટે કે ગુણાકારમાં જો તમે પરિવર્ત આપો, એટલે કે અલગ અલગ પરિવર્ત આપો તો એનો પરિવર્ત ઇન્ટુ બીનો પરિવર્ત નહીં મળે તમને. શું મળશે? બીનો પરિવર્ત ઇન્ટુ એનો પરિવર્ત, એટલે કે બીનો ટ્રાન્સપોઝ
ઇન્ટુ એનો ટ્રાન્સપોઝ, બરાબર. તો આ રીતે તમે આપણે આટલા નિયમ જોવાના છે, પરિવર્તના ગુણધર્મ જોવાના છે. આ ચારે ચાર તમે ગુણધર્મ યાદ રાખશો તો તમને MCQ સોલ્વ કરવામાં પણ ઇઝી પડશે અને દાખલાઓ સોલ્વ કરવામાં પણ તમને ઇઝી પડશે. ઓકે, એટલે ચારે ચાર નિયમ હજુ એકવાર જોઈ દઉં છું કે ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ કરો એટલે પોતે મળી જાય. સરવાળામાં તમે અલગ અલગ ટ્રાન્સપોઝ આપી શકો છો, ગુણાકારમાં પણ અલગ અલગ આપી શકો છો, પણ ગુણાકારમાં એક સંખ્યા છે અને એક શ્રેણિક છે, તો શ્રેણિકને ટ્રાન્સપોઝ લાગુ પડશે, કેને લાગુ પડશે નહીં, કારણ કે એ સંખ્યા છે, કોઈ અંક છે, બરાબર. અંકને કોઈ એક પ્રકારના શ્રેણિક લાગુ પડે નહીં. તો અહીંયા બંનેનો ગુણાકાર છે એનું ટ્રાન્સપોઝ મારે મેળવવું છે, તો બંનેને અલગ અલગ ટ્રાન્સપોઝ આપી શકાશે, પણ ધ્યાન રાખવાનું છે કે આનું સ્થાન બદલી જાય છે. ભૂલથી પણ અહીંયા A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ ના લખતા, પહેલાં B આવશે અને પછી A આવશે, બરાબર. તો આ આપણે જોયું પરિવર્ત શ્રેણિક વિશે. હવે આપણે જોવાનું છે આના દાખલાઓ, બરાબર. ચલો જોઈ લઈએ. ચલો પછી આપણે પરિવર્ત શ્રેણિકમાં જોવાનું છે એના દાખલાઓ જોઈ લઈએ. આપણે એના વ્યાખ્યા અને ગુણધર્મ નિયમ જોઈ લીધા છે, હવે આપણે એના દાખલાઓ જોઈશું. એક્ઝામ્પલ નંબર 20માં કીધું છે કે A શ્રેણિક આપેલો છે, B શ્રેણિક છે, તો ચકાસો કે 3 અથવા 4 જે કિંમતો આપી આપણે ચકાસવાની છે. શ્રેણિક આપેલા છે, LHS બરાબર RHS આપણે ચકાસવાનું છે. ચલો જોઈ લઈએ. તો પેલું એમ કીધું કે ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લેવાથી ફરી પાછો શ્રેણિક પોતે મળી જાય છે, તો આપણે એ ચકાસવાનું છે. ચલો તેના માટે A શ્રેણિક શું આપેલું છે? A શ્રેણિક આપેલો છે 3 4 √3 2 2 0. ચલો આ A શ્રેણિક આપેલો છે. સૌથી પહેલાં હું એનો ટ્રાન્સપોઝ મેળવીશ, એટલે કે ડેશ મેળવીશ. એ ડેશ એટલે શું? પેલી હારને પેલા સ્તંભમાં જવા દો. શું છે? પેલી હારને પેલા સ્તંભમાં. ટ્રાન્સપોઝ એટલે શું? પરિવર્ત એટલે શું? તો કે બધે હારને બધા જ સ્તંભમાં, એટલે કે પ્રત્યેક હારને પ્રત્યેક સ્તંભમાં ફેરવવાથી જે શ્રેણિક મળે છે એને પરિવર્ત શ્રેણિક કહી શકાય, બરાબર. ચલો 3 √3 ને મેં હારમાં સ્તંભમાં ફેરવી નાખ્યું. બીજી હારને સ્તંભમાં, બીજા સ્તંભમાં ફેરવી દો. ચલો 2 હાર હતી, 2 સ્તંભમાં ફેરવી નાખ્યું. કક્ષા બદલી ગઈ. જુઓ, 2 હાર અને 3 સ્તંભ હતા, એની બદલે હવે શું થઈ ગયું? 3 હાર અને 2 સ્તંભ બની ગયા. તો સ્તંભને હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં જે ફેરવીએ એને જ પરિવર્ત શ્રેણિક કહેવાય, બરાબર છે. ચલો તો એનો આપણે એ ટ્રાન્સપોઝ મેળવી લીધો. હજી એને એક વખત ટ્રાન્સપોઝ મેળવવાનો છે, હજુ એનો એક વખત પરિવર્ત મેળવવાનો છે. તો આપણે જે A ડેશ મળ્યું છે એનો હજી એકવાર ડેશ મેળવીએ, હજી એકવાર પરિવર્ત મેળવીએ. ચલો તો પેલી હારને પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. તો 3 હાર અને 2 કક્ષા. તો આ આપણો શું છે? A શ્રેણિક છે ને શ્રેણિક. તો એનો ડેશનો ડેશ લેવાથી આપણે વળી પાછો A શ્રેણિક મળી જાય, એ આપણે ચકાસી લીધું, બરાબર. ચલો બીજી વસ્તુ ચકાસવાની છે કે K ઇન્ટુ A નો ડેશ કરો અથવા K A ડેશ મેળવો, બંને ઇક્વલ મળવા જોઈએ. તો ચલો સૌથી પહેલાં હું મેળવીશ એને K સાથે ગુણું, એટલે કે આપણી પાસે A શ્રેણિક છે ને K સાથે ગુણીશ. તો K ના K, એ શું છે આપણી પાસે? 3 4 √3 2 2 0. ચલો એને K સાથે હું પહેલાં આ મેળવીશ, તો એના માટે K A જોઈએ, તો હું K ને અંદર ગુણી દઉં છું. ચલો K ને અંદર ગુણું તો 3K 4K √3K 2K 2K અને 0, બરાબર છે. K ને 0 વડે ગુણો તો 0 મળે. તો આપણે મળ્યું K A મળી ગયું. હવે હું શું લઈશ? એનું ડેશ લઈશ, એટલે K A નો ડેશ. ડેશ એટલે શું? પ્રત્યેક હારને સ્તંભમાં ફેરવો, એટલે કે 3K √3K અને 2K. ચલો પેલી હારને પેલા સ્તંભમાં ફેરવી નાખ્યું. હવે બીજી હારને બીજા સ્તંભમાં ફેરવો. ચલો તો K A હોલ ડેશ મને કંઈક આવું મળ્યું, રાખી દો. ચલો એને ત્યાં. હવે શું મેળવવાનું છે મારે? K A ડેશ. તો એના માટે મારે A ડેશ અને સમીકરણ નંબર 1 આપી દો, કારણ કે LHSનો ભાગ આપણે મળી ગયો છે. હવે RHSનો ભાગ મેળવીએ એના માટે પહેલાં A ડેશ જોશે. તો A ડેશ એટલે શું? તો કે A ડેશ એટલે આપણે આનું પરિવર્ત કરશું. તો પેલી હાર એટલે કે 3 √3 2 એને આપણે સ્તંભમાં ફેરવી નાખ્યું. બીજી હાર એટલે કે 4 2 0 ને મેં સ્તંભમાં ફેરવી નાખ્યું. હવે શું જોઈએ? A ડેશ મળી ગયો આપણે. હવે ઇન્ટુ K કરીશ, તો K ઇન્ટુ કરું તો મને શું મળે છે?
કે 3√3 2 4 2 0. ચલો કેની અંદર હું ગુણી દઉં છું તો 3k √3k અને 2k 4k બધા જ ઘટકોને k અંદર ગુણાશે બરાબર એટલે 4k 2k અને 0. ચલો તો k એ ડેશનો જવાબ મળ્યો મને આ જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું બરાબર. તો સમીકરણ નંબર 1 અને 2 ચેક કરો જોઈએ બધા જ ઘટકો સરખા મળ્યા શ્રેણિકના એટલે આ સમીકરણ 1 અને 2 પરથી હું કહી શકીશ સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે કે એનો હોલ ડેશ અથવા કે એ ડેશ બંનેનો જવાબ સમાન મળે છે અથવા એમ કહી શકાય કે આ ડેશ છે એને જ લાગુ પડશે કેને લાગુ પડશે નહીં કારણ કે કે છે એ સંખ્યા છે કોઈ શ્રેણિક છે નહીં. ઓકે ચલો હવે આપણે આ જોઈશું તો પહેલાં આપણે a પ્લસ બી મેળવી લઈએ અને પછી એનો ડેશ કરશું બરાબર. ચલો તો a પ્લસ બી લઈ લઈએ આપણે. એ શું છે આપણી પાસે 3 4 √3 2 અને 2 0 પ્લસ બી બી શું છે આપણી પાસે 2 1 -1 2 અને 2 4. ચલો આ બંને શ્રેણિકનો સરવાળો કરીશું પણ આ બંને શ્રેણિકનો સરવાળો પોસિબલ છે જોઈ લઈએ. આની 2 હાર તો આની 2 હાર આના 3 સ્તંભ તો આના 3 સ્તંભ એટલે કે બંનેની કક્ષા સમાન હોવાથી એનો સરવાળો પોસિબલ છે. ચલો સરવાળો કરીએ 3 + 2 5 √3 + -1 એટલે √3 -1 2 + 2 એટલે 4 4 + 1 5 2 + 2 4 0 + 4 4. ચલો આવો કંઈક શ્રેણિક મળ્યો. શું મળ્યું છે આપણે a પ્લસ બી મળ્યું છે. હવે હું એનો ડેશ લઈશ એટલે a પ્લસ બીનો ડેશ એટલે પ્રત્યેક હારને આપણે શેમાં ફેરવશું સ્તંભમાં બીજી હારને બીજા સ્તંભમાં. ચલો મળી ગયું આપણે a પ્લસ બી હોલ ડેશ એટલે કે LHS મળી ગયું તો જેને આપણે સમીકરણ નંબર શું કહીશું 1 કહીશું બરાબર. ચલો હવે તો કે બી RHS મેળવવું છે તો એના માટે સૌથી પહેલાં a ડેશ જોશે આપણે તો a ડેશ મેળવી લઈએ. a ડેશ એટલે શું તો કે પ્રત્યેક હારને એનું જે છે આપણે a ડેશ મેળવી જ લીધેલો છે અને એમાંથી ના મેળવવો હોય તો અહીંયા એ આપેલું જ છે આપણે એની બધી જ હારને 3 √3 2 એને સ્તંભમાં ફેરવી નાખીએ. બીજી હારને 4 2 0 એને પણ સ્તંભમાં ફેરવી નાખીએ. ચલો હવે હું બી ડેશ મેળવીશ. એ ડેશ મળી ગયું મને. હવે બી ડેશ એટલે બીજી હાર જે છે બી શ્રેણિકની 2 -1 2 એને આપણે પહેલા સ્તંભમાં ફેરવી નાખીએ. બીજી હાર છે 1 2 4 એને બીજા સ્તંભમાં ફેરવી નાખીએ. ચલો તો એ ડેશ અને બી ડેશ બંને મળી ગયા છે તો હવે આપણે મેળવીશું એ ડેશ પ્લસ બી ડેશ. RHSમાં શું છે એ ડેશ પ્લસ બી ડેશ. ચલો એ ડેશ અને બી ડેશનો સરવાળો કરીએ 3 વર્ગમૂળમાં 3 2 4 2 0 પ્લસ 2 -1 2 1 2 4. ચલો બંનેનો સરવાળો કરીએ અને ચેક કરીએ કે એનું અને આપણું જે સમીકરણ 1 છે એટલે કે LHS છે એ અને RHS જે મળે એ બંને સમાન મળે કે નહીં. ચલો 3 + 2 5 4 + 1 એટલે 5 √3 + -1 એટલે √3 -1 2 + 2 4 2 + 2 4 0 + 4 4. ચલો આને આપણે આપશું સમીકરણ નંબર 2. હવે ચેક કરો કે સમીકરણ નંબર 1 અને 2 સમાન છે કે નહીં જોઈ લઈએ. ચલો સમીકરણ 1માં આવું કંઈક છે તો સમીકરણ 2માં પણ એ જ વસ્તુ છે. આથી હું કહી શકું કે સમીકરણ 1 અને 2 પરથી LHS બરાબર RHS આપણે જે ચકાસવાનું કીધું હતું એ ચકાસી લીધું. એકદમ ઇઝી દાખલાઓ છે. રકમમાં તમને LHS અને RHS આપ્યું છે. એક એક વસ્તુ શોધી અને આગળ વધતા જશો એટલે આપણે જે ગુણધર્મ જોયા છે એ જ ગુણધર્મ છે આ બધા. એ ગુણધર્મ આપણે ઉદાહરણ રૂપે ચકાસી લીધા કહેવાય બરાબર છે. ચલો હજુ એક ચોથો દાખલો પણ ચકાસવાનો છે. આમાં પેલો બીજો ત્રીજો 3 જોઈ લીધા છે. ચોથો ગુણધર્મ જે છે આપણો એ આપણે ચકાસવાનો બાકી છે. એ ચોથો ગુણધર્મ શું છે જુઓ એ બીનો તમે ડેશ કરો તો એ કોના બરાબર મળે બી ડેશ × એ ડેશ બરાબર મળે બરાબર. ચલો આપણે એ ગુણધર્મ ચકાસી લઈએ તો સૌથી પહેલાં આપણે LHS મેળવશું. LHS મેળવવું હોય તો આપણે સૌથી પહેલાં શું કરવું પડશે
એ બંનેનો ગુણાકાર કરવો પડશે, એટલે કે LHS માટે પહેલાં મારે AB મેળવવું પડશે. ચલો તો AB આપણે ગુણાકાર કરતાં આવડે જ છે, બરાબર. ચલો એ શું છે 3 4 √3 2 2 0. ચલો આપણું એ છે. બી શું છે આપણું 2 1 -1 2 અને 2 4. ચલો આ એ અને બીનો પહેલાં ગુણાકાર કરશું આપણે. ઓકે, ચલો ગુણાકાર કેવી રીતે કરશું? પહેલાં તો ગુણાકાર શક્ય છે કે નહીં એ જોઈ લઈએ. LHS માટે મારે ગુણાકાર જોઈએ છે, પણ ગુણાકાર શક્ય છે કે નહીં એ ચેક કરી લઈએ. ચલો આ કેટલી સ્તંભ છે? 2 હાર 3 સ્તંભ. 2 હાર 3 સ્તંભ. તો ચલો આના માટે વળી પાછું ચેક કરીએ કે 2 હાર 3 સ્તંભ. બી શ્રેણિક પણ 2 હાર 3 સ્તંભનો છે. તો હવે તો કે આ જે શ્રેણિક આપેલા છે એનો એબીનો મારે ગુણાકાર કરવો છે, પણ ગુણાકાર શક્ય નથી. કેમ? પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સાથે મેચ થતી નથી, એટલે બંનેનો ગુણાકાર પોસિબલ નથી. બરાબર છે. તો અહીંયા શું જોવાનું છે આપણે? જુઓ, અહીંયા તમને જે ચોથું સાબિત કરવાનું કીધું છે એ ચોથામાં આપણે કહી શકશું, અથવા ચોથું જે આપણે કરવાનું છે એ માટે આપણે કહી શકીએ કે બંને પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે બંનેનો ગુણાકાર કરવામાં એનો ગુણાકાર જ શક્ય નથી. એ અને બીનો ગુણાકાર જ શક્ય નથી. જો ગુણાકાર શક્ય ના હોય તો આપણે LHS ને RHS કેમ મળે ને શું મળે કેમ ખબર પડે? તો શું મેડમ આ જે ચોથો ગુણધર્મ છે એ ખોટો છે? નહીં, એ ચોથો ગુણધર્મ સાચો છે, પણ એ કોના માટે? તો કે અલગ અલગ કક્ષાના શ્રેણિક હોવા જોઈએ. શું છે? અલગ અલગ કક્ષાના શ્રેણિક. જો આ બંને શ્રેણિકની કક્ષા સમાન છે, તો બંને શ્રેણિકની કક્ષા સમાન છે તો એનો ગુણાકાર પોસિબલ નથી. પણ અલગ અલગ કક્ષા બેની હોય તો એનો ગુણાકાર પોસિબલ છે, અને જો ગુણાકાર પોસિબલ હોય તો આ પણ હું ચકાસી શકું છું. બરાબર. એટલે અહીંયા જે ચોથો ગુણધર્મ આપ્યો છે એ આ શ્રેણિક માટે ખોટો પડે છે. એટલે એવું જરૂરી નથી કે આ ગુણધર્મ ખોટો છે. એ ગુણધર્મ પણ આપણે ચકાસી લઈએ પછીના ઉદાહરણમાં. પણ અત્યારે તમારે અહીંયા જોવાનું છે કે આ બંનેનો શ્રેણિક પોસિબલ છે નહીં, એટલે એનું ગુણાકાર શક્ય થવાનો નથી, અને ગુણાકાર નહીં થાય તો આ ચકાસી પણ ના શકીએ. પણ આ શ્રેણિક માટે ખોટું પડે છે. બરાબર. ચલો આપણે પછીના જ એક્ઝામ્પલમાં બીજા બે શ્રેણિક લઈ અને આ ગુણાકાર ચકાસી લઈએ કે ગુણાકાર થાય છે અને LHS ને RHS મળે કે નથી મળતું, બંને ઇક્વલ મળે છે કે નથી મળતું. બરાબર. ચલો જોઈ લઈએ આપણે. ચલો આગળના એક્ઝામ્પલમાં આપણે છે ને કે બી ડેશ આના માટે ચકાસવાનું હતું. જે આગળનું 20મા નંબરનું એક્ઝામ્પલમાં આપણે જોયું એમાં આપણે કે એ ડેશ લીધું છે, પણ કે બી ડેશ ચકાસવાનું હતું. પણ એનાથી કંઈ ફેર નહીં પડે. તમે એ લ્યો તો એ પ્રમાણે બેના જવાબ તો LHS બરાબર RHS મળશે. કોઈ પણ શ્રેણિક લ્યો, આ નિયમ છે, આ ગુણધર્મ છે, બધામાં લાગુ પડશે. પછી એ શ્રેણિક હોય, બી શ્રેણિક હોય કે સી શ્રેણિક હોય, એનો તમે ડેશ છે એ સંકર આ જે સંખ્યા છે, સંકર સંખ્યા નહીં પણ સિમ્પલ જે અદિશ સંખ્યા આપેલી છે, અદિશ જે છે એને ક્યારેય ડેશ લાગુ પડશે નહીં. બરાબર. એટલે આ વસ્તુ છે એ કોઈ પણ શ્રેણિક માટે લાગુ પડે છે. એના માટે જરૂરી નથી કે એ કે બી હોય. આપણે એ માટે ચકાસ્યું છે, ટેક્સ્ટ બુકમાં તમને બી માટે એક્ઝામ્પલમાં આપ્યું છે. ઓકે. ચલો હવે આપણે જોઈ લઈએ કે ચોથો જે ગુણધર્મ આપણે બાકી હતો એનું પાલન થાય છે કે ચકાસી લઈએ કે પાલન થાય છે કે નથી થતું. બરાબર. ચલો એ શ્રેણિક આપ્યો, બી શ્રેણિક આપ્યું, તો ચકાસો કે LHS બરાબર RHS. ચલો LHS લઈ લો. LHS માટે આપણે શું શોધવું પડશે? પહેલાં AB, એટલે કે LHSમાં જે AB હોલ ડેશ છે તો એમાં પહેલાં આપણે AB મેળવી લઈએ, એટલે કે એ અને બીનો ગુણાકાર લઈ લઈએ. ચલો એ શું છે? -2 4 5. બી શું છે? 1 3 -6. ચલો પહેલાં તો એનો ગુણાકાર પોસિબલ છે કે નહીં એ ચેક કરી લઈએ. કેટલી કક્ષાનો છે? 3 હાર 1 સ્તંભ, 1 હાર 3 સ્તંભ. ચલો આની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બંને ઇક્વલ હોવાથી આનો ગુણાકાર પોસિબલ છે. ચલો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ -2. બંનેમાં એક એક ઘટક હોવાથી ગુણાકાર કરીને મૂકી દેવાનું થશે. જો આગળ ઘટક હોય સ્તંભમાં અથવા હારમાં તો આપણે સરવાળો કરવાનો થાય. બરાબર. ચલો પહેલી હાર બીજો સ્તંભ -6, પહેલી હાર ત્રીજો સ્તંભ 6 દુની 12 અને પ્લસ પ્લસ. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ 6 ચોક 24 એટલે કે -24. ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ
5 6 30 એટલે કે -30. ચલો આપણે એબીનો ગુણાકાર કંઈક આવો મળ્યો છે. હવે શું કરશું તો કે એનો ટ્રાન્સપોઝ લેશું, એનો ડેશ લેશું. એનો ડેશ એટલે શું? પ્રત્યેક હારને -2 -6 એને સ્તંભમાં ફેરવી નાખીએ. બીજી હારને સ્તંભમાં ફેરવી નાખીએ. ત્રીજી જે હાર છે એને પણ આપણે સ્તંભમાં ફેરવી નાખીએ તો મને એબીનો હોલ ડેશ મળી ગયો, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. ચલો હવે RHS મેળવવાનું છે, એના માટે મારે બી ડેશ અને એ ડેશ જોશે. બરાબર, ચલો તો પહેલાં હું બી ડેશ મેળવી લઉં. બી ડેશ એટલે શું તો કે બીની જે હાર છે એને આપણે સ્તંભમાં ફેરવી નાખીએ. એક જ હાર છે તો એને આપણે શું કરશું? એક સ્તંભમાં ફેરવી નાખીએ. ચલો આ બી ડેશ મળી ગયું. હવે આપણે એ ડેશ મેળવશું. તો એ ડેશ એટલે શું તો કે પ્રત્યેક હારને પ્રત્યેક સ્તંભમાં ફેરવી નાખીએ. તો પેલી હાર છે -2 એને આપણે સ્તંભમાં ફેરવી નાખીએ. બીજી હાર છે 4 તો એને સ્તંભમાં ફેરવી નાખ્યું. પછી છે 5 તો એને પણ આપણે સ્તંભમાં ફેરવી નાખ્યું. તો પ્રત્યેક જે હાર હતી અથવા કહી શકાય કે પેલો જે સ્તંભ છે એને પેલી હારમાં ફેરવી નાખ્યું. ચલો બી ડેશ અને એ ડેશ મળી ગયો. હવે હું શું કરીશ તો કે હું બી ડેશ પહેલાં લખીશ ઇન્ટુ એ ડેશ કરીશ, એટલે કે બેનો હું ગુણાકાર કરીશ. ચલો તો પહેલાં બી ડેશ મળ્યું 1 3 -6 ઇન્ટુ એ ડેશ મળ્યું -2 4 5. ચલો બંનેનો ગુણાકાર કરવાનો છે, પણ શક્ય છે કે નહીં પહેલાં એ ચેક કરી લઈએ. બરાબર, ચલો આ કેટલી કક્ષાનો છે? 3 હાર 1 સ્તંભ. આ 1 હાર 3 સ્તંભ. બરાબર, તો પેલો જે શ્રેણિક છે એની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય તો હું એનો ગુણાકાર કરી શકું છું. ચલો ગુણાકાર કરીએ. પેલી હાર પેલો સ્તંભ -2, પેલી હાર બીજો સ્તંભ 4, પેલી હાર ત્રીજો સ્તંભ 5, બીજી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પેલો સ્તંભ -12, ત્રીજી હાર બીજો સ્તંભ -24, ત્રીજી હાર ત્રીજો સ્તંભ -30 એટલે કે 6 5 30. ચલો આ મને મળ્યું છે બી ડેશ ઇન્ટુ એ ડેશ, એટલે કે આને આપણે નંબર આપશું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 1 એટલે કે એ બીનો ડેશ અને બી ડેશ એ ડેશ બંને ચકાસીએ. ચલો -2 4 5, -2 4 5, -6 12 15, -6 12 15, 12 -24 13, 12 -24 -30. બરાબર, બંને સમાન મળ્યા તો હું કહી શકીશ કે સમીકરણ નંબર 1 અને 2 પરથી LHS = RHS. તો ચોથો ગુણધર્મ પણ આપણે ચકાસી લીધેલો છે. એનો મિનિંગ એવો થાય છે કે અહીંયા ચોથો ગુણધર્મ પણ સાચો પડે છે, પણ એના માટે બધા શ્રેણિક માટે લાગુ નહીં પડતું હશે. જેના માટે પડે છે એના માટે આપણે આવું કહી શકીએ છીએ. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે એ બીનો હોલ ડેશ છે એમાં તમે ડેશ અંદર આપી શકો, પણ પહેલાં બી લખવાનું ને પછી એ લખવાનું. બરાબર, ચલો તો આ રીતે આપણે બંને પરિવર્તનના દાખલાઓ અને એના ગુણધર્મ, પરિવર્તનની જે વ્યાખ્યા છે એ અને એના ગુણધર્મને ધ્યાનમાં લઈને પરિવર્તનના દાખલાઓ કર્યા છે. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ આપણે. ચલો આપણે જે પરિવર્ત જે દાખલાઓ આપણે જોયા છે, પરિવર્ત શ્રેણિકના એક્ઝામ્પલ જોયા છે, એના પરથી આપણે સ્વાધ્યાયમાં જે દાખલાઓ છે લઈ લઈએ જોડે જોડે. ઓકે, ચલો પેલો જ સ્વાધ્યાયનો દાખલો છે 3.3નો કે પરિવર્ત શ્રેણિક મેળવો. તો ચલો એ શ્રેણિક કોઈ આપેલો છે, એનો પરિવર્ત મેળવવાનો છે. એનો મિનિંગ શું થશે કે એક જ સ્તંભ છે અથવા 3 હાર છે. તમે સ્તંભને પણ હારમાં ફેરવી શકો અથવા હારને પણ સ્તંભમાં ફેરવી શકો છો, ગમે તેને લઈ શકો છો. બરાબર, અહીંયા એક સ્તંભ છે તો એને એક હારમાં ફેરવી શકાય, પણ હું તો હાર જ લઈશ કે પેલી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તમે હારને પણ સ્તંભમાં લઈ શકો છો અથવા તમે સ્તંભ લ્યો તો એને પણ હારમાં ફેરવી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે પેલી હાર હોય તો પેલો સ્તંભ અથવા બીજો સ્તંભ હોય તો એને બીજી હારમાં ફેરવવું. આડાવડા ક્રમ લેવા નહીં તો તમને પરિવર્ત ખોટો મળશે. ઓકે, ચલો તો આપણે આ એ ડેશ મળી ગયો છે. આના પહેલા દાખલાનો પેલો જે છે એ આપણે કર્યો છે, બીજો અને ત્રીજો બંને હોમવર્કમાં કરવાના છે. સેમ આવા જ છે કે પ્રત્યેક હારને અનુરૂપ પ્રત્યેક સ્તંભમાં ફેરવું, તેનાથી આપણે પરિવર્ત શ્રેણિક મળી જશે. ઓકે, ચલો હવે આપણે બીજું જોઈએ. બીજો દાખલો એનો આપેલો છે કે એ શ્રેણિક આપેલો છે ને બી શ્રેણિક આપેલો છે. તો એનો પહેલો દાખલો કંઈક આવો છે કે a + બીનો ડેશ કરું કે પછી a' + b' કરું. આને ચકાસવાનું છે.
તો હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું જેમાં પ્લસવાળું ચકાસ્યું છે. એક્ઝામ્પલ નંબર આઈ થિંક 20, બરાબર. 20 નંબરનું જે એક્ઝામ્પલ છે પણ આપણે આ ગુણધર્મ ચકાસી લીધેલો છે. એમાં શું કર્યું, પહેલાં એ પ્લસ બી મેળવ્યું, પછી એને ડેશ કર્યું, અથવા પછી એ ડેશ મેળવો, પછી બી ડેશ મેળવો, પછી બેનો સરવાળો કર્યો. તો બંનેના સમીકરણ 1 અને 2 નામ આપી અને ઇક્વલ મળતા હતા, એટલે આપણે ચકાસી લીધેલું હતું. તો આના માટે પણ તમારે આ ચકાસવાનું છે, જે હોમવર્કમાં કરવાનું થશે, બરાબર. એકદમ ઇઝી છે. તો હવે તો કે બીજો દાખલો છે માઇનસવાળો છે, તો માઇનસવાળો છે તો આપણે અહીંયા કરી લઈએ. ઓકે, તો ચલો LHS જોઈએ છીએ પહેલાં. તો LHS માટે સૌથી પહેલાં શું જોશે, a માઇનસ બી. તો એ શું આપ્યું છે તમને, -1 5 -2 2 7 1 3 9 1 માઇનસ બી શ્રેણિક. બી શ્રેણિક શું છે, -4 1 1 1 2 3 -5 0 1. ચલો બે શ્રેણિકની બાદ બાકી કરવાની છે, તો કરી નાખીએ આપણે. -1 -4 એટલે +4 થઈ જશે, તો -1 +4 એટલે 3. 2 -1 1 3 -5 -+ એટલે 8. 5 -1 4 7 -2 5 9 -0 9 -2 -1 -3 1 -3 -2 1 -1 0. ચલો તો આપણે a માઇનસ બી મળી ગયું છે. હવે આપણે LHS માટે શું ઘટે છે એમાં, તો a માઇનસ બીનો ડેશ કરશું. એટલે આપણે a માઇનસ બી મળ્યું છે એનો આપણે ડેશ કરીએ, એટલે કે એનું પરિવર્ત કરીએ. ઓકે, ચલો પરિવર્ત. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ચલો તો આપણે આ મળ્યું જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે તો કે આપણે સમીકરણ નંબર 2 લઈ લઈએ, એટલે કે RHS લઈ લઈએ. RHSમાં પહેલાં શું કરવું પડશે, તો કે પહેલાં a ડેશ મેળવી લઈએ, પછી b ડેશ મેળવીએ, પછી બંનેની હું બાદ બાકી કરું. ચલો પહેલાં a ડેશ મેળવીશું. a ડેશ એટલે શું, તો કે એનો પરિવર્ત, એટલે કે પહેલી હાર જે છે -1 2 3 એને હું સ્તંભમાં ફેરવીશ. બીજી જે હાર છે 5 7 9 એને બીજા સ્તંભમાં ફેરવીશ. -2 1 1 એને ત્રીજા સ્તંભમાં ફેરવીશ. ચલો હવે બી ડેશ મેળવીએ. બી ડેશ શું મળશે આપણે, તો કે -4 1 -5 હાર છે, તો પેલી હારને પહેલા સ્તંભમાં ફેરવીએ, એટલે કે 1 -5. ચલો બીજી હાર 1 2 0 એને આપણે બીજા સ્તંભમાં ફેરવીએ. ત્રીજી હાર 1 3 1 એને આપણે ત્રીજા સ્તંભમાં ફેરવીએ. ચલો a ડેશ અને b ડેશ બંને મળી ગયા. હવે શું કરવાનું રહેશે, એની બાદ બાકી, એટલે a ડેશ માઇનસ b ડેશ. ચલો ડાયરેક્ટ કરી નાખીએ આપણે બાદ બાકી, અથવા અહીં તમે લખી પણ શકો છો. ચલો a ડેશ માઇનસ b ડેશ ઇઝ ઇક્વલ ટુ -1 2 3 5 7 9 -2 1 1. ચલો આપણું a ડેશ માઇનસ b ડેશ -4 1 -5 1 2 0 1 3 1. ચલો બંનેની બાદ બાકી કરીએ એટલે જે જવાબ મળે એ આની સાથે મેચ થવો જોઈએ, બરાબર. ચલો જોઈ લઈએ. -1 -4 એટલે +4 એટલે +3. 5 -1 એટલે 4. -2 -1 એટલે -3. ચલો પેલી હાર તો જુઓ મેચ થઈ ગઈ. હવે બીજી હાર 2 -1 1 7 -2 5 1 -3 -2. ચલો બીજી હાર પણ મેચ થઈ ગઈ જુઓ. હવે ત્રીજી હાર 3 -5 એટલે +5 એટલે કે 8. 9 -0 એટલે 9. 1 -1 એટલે 0. ચલો ત્રીજી હાર પણ મેચ થઈ ગઈ, તો આને સમીકરણ નંબર 2 આપશું. અને અહીંયા આપણે લખશું કે સમીકરણ નંબર 1 અને 2 પરથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS, એટલે કે ડાબા બરાબર જબ્બા. તો બીજો જે છે બીજો આપણે કર્યો, પેલો તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર. ચલો આગળના ત્રીજા દાખલા જોઈ લઈએ આપણે. ચલો અહીંયા આપણે બીજો દાખલો કમ્પ્લીટ કરીએ છીએ, પણ ત્રીજો સેમ આના જેવો છે, બરાબર. એટલે જે આપણે હોમવર્કમાં લખીશું, તો હોમવર્કમાં શું છે આજે, સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 3. વચ્ચે જે આપ્યું છે એ તો કરવાનું જ છે જોડે જોડે, બરાબર. જ્યારે પર જે હોમવર્ક આપે એટલે ટેક્સ્ટ બુકમાં ટીક કરી નાખવાનું કે આ હોમવર્ક છે, અને જે કરાઈ જાય ને ભૂલાઈ ન જાય કે દાખલા. ઓકે, ચલો તો દાખલા નંબર 3 અને 5 જે છે એ બંને હોમવર્કમાં છે.
જે આપણે હમણાં એક્ઝામ્પલ નંબર જોયેલા છે એ એક્ઝામ્પલ જેવા જ છે, એટલે 3 અને 5 બંને હોમવર્કમાં કરવાના થશે. ઓકે, તો અહીંયા આપણે પરિવર્ત એટલે શું, પરિવર્ત શ્રેણિક એટલે શું, એના ગુણધર્મ અને એને લગતાઓ દાખલા પણ આપણે જોઈ લીધેલા છે. સ્વાધ્યાય 3.3માં પરિવર્તના 1-2 દાખલાઓ બાકી છે હજી, બરાબર, પણ એ હું કાલે કરાવીશ અને પછીનો જે ટૉપિક છે એ પણ આપણે કાલે લઈશું. ઓકે, થેન્ક યુ.